આ સરસ દાખલો છે કે ધોરણ 10ની 55, 60 અને 45 વિદ્યાર્થીઓ ધરાવતી 3 શાખાઓમાં સરેરાશ માર્ક આપેલા છે. જુઓ 3 શાખાઓ છે, એક 55 વાળી, એક 60 વાળી અને એક જે છે 45 વાળી. આમાં માર્ક્સ તમને કેટલા આપ્યા છે? 50 આપ્યા છે, 55 આપ્યા છે અને 60 આપ્યા છે. ઇઝી કરવા માટે આપણે રેશિયો મેથડનો યુઝ કરી શકીએ. અહીંયા જે છે 5 ભાગ ચલાવીશું તો 11 થઈ જશે, અહીંયા 5 તો જે છે 12 થઈ જશે, અહીંયા 5 તો 9 થઈ જશે. આનો મતલબ કે મારે હવે જે છે ટોટલ જે છે સરેરાશ વિદ્યાર્થીઓને માર્ક શોધવા છે તો કેટલા થશે? 50 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 11. 55 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 12 ના. અને 60 માર્ક કેટલા વિદ્યાર્થીઓના? 9 ના. તો ભાગ્યા જે છે કેટલા વિદ્યાર્થી? 11 ને 9 20 ને જે છે 32 થઈ ગયા. હવે આપણે ભાગ ચલાવવાનો છે, સિમ્પલ. તો જુઓ ઉપર જે છે આપણે અહીંયા બે ભાગ ચલાવીએ તો ઉપર જે છે 25 ગુણ્યા જે છે 11 થઈ જશે, વત્તા અહીંયા બે ભાગ ચલાવીશું એટલે 55 ગુણ્યા જે છે અહીંયા 6 થઈ જશે, વત્તા અહીંયા જે છે 60 છે ને 30 ગુણ્યા જે છે 9 થઈ જશે અને નીચે જે છે 16 થઈ જશે. હવે પણ જો છે બે ભાગ ચલાવી શકીએ આપણે. ચાલે છે બે ભાગ? નથી ચાલતો તો આપણે ગણતરી સીધી કરીએ, બરાબર. બાકી તો અહીંયા જે છે બાકીનું બધું પરફેક્ટ છે. ચલો તો 25 ગુણ્યા 11 થશે એટલે અહીંયા જે છે 250 ને 25 એટલે 275 થઈ જશે. 55 ગુણ્યા 6 થશે તો 6 5 30 વધી પડી 3, 6 5 30 ને 3 330 થઈ જશે અને 30 9 તરી 27 થઈ જશે ભાગ્યા 16. તો ટોટલ તમારો જવાબ શું આવશે? અહીંયા 5, આ 330 છે ને, તો 7 ને 3 10, 10 ને 7 17 વધી પડી 1, 2 ને 3 ને 3 6 ને 2 8, 875 ભાગ્યા 16 થાય. હવે આની ગણતરી કરવાની છે આપણે. 875 ભાગ્યા 16 તો જો 16 5 80 તો 5 ભાગ ચાલશે, વધ્યા 7 75 તો 16 ચોક જે છે 64 થશે એટલે કે 54 પોઈન્ટ સમથિંગ આવશે. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, 54.68. તો આવી ગણતરી કરવાની હતી આમાં.